હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર નવું ચેપ્ટર શરૂ કરશું. આગળનું જે ચેપ્ટર પૂરું કર્યું આપણે પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન, એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આ લેક્ચર પૂરો થાય એટલે આપણે તરત કરી નાખશું. સાથે સાથે આ ટોપિક પૂરો થાય પછી એક નાનો એવો દાખલો પણ કરવાનો છે અને દાખલા ગણ્યા પછી આપણે સ્વાધ્યાયના ટોપિકની ચર્ચા કરશું. તો નવું ચેપ્ટર શરૂ કરીએ, પ્રકરણ નંબર 12. જે પ્રકરણનું નામ છે વિદ્યુત. નામ શું છે? વિદ્યુત. આમ તો વિદ્યુતથી આપણે સૌ બધા પરિચિત જ છીએ, કારણ કે વિદ્યુતનો ઉપયોગ આપણે આપણા જીવનમાં એક એક ક્ષણે કરીએ છીએ, બરાબર. ઘણાને તો પંખા વગર ચાલતું ન હોય, લાઇટ વગર ચાલતું ન હોય, ધોળા દિવસે એટલે કે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં આપણે મળતો હોય છતાં પણ રૂમમાં લાઇટ ચાલુ ન હોય ત્યાં સુધી એમને ગમે નહીં. એટલે લાઇટ ચાલુ રાખે, પંખો ચાલુ રાખે. ઘણાને તો મોબાઈલની અંદર બેટરી જો વહી ગઈ હોય ને તો જાણે એમ થાય કે જીવન ગયું. બરાબર. એટલે આટલું બધું વિદ્યુત પ્રવાહ છે એ આપણા જીવન સાથે સંકળાઈ ગયેલો છે. એટલે કે વિદ્યુત પ્રવાહ વગર આપણને એક સેકન્ડ પણ ચાલતું. લાઇટ જાય છે આપણે ક્યારેક આપણને એમ થાય કે ઓહો લાઇટ આવે તો સારું, કારણ કે લાઇટ વગર, વિદ્યુત પ્રવાહ વગર આપણું જીવન એકદમ શૂન્ય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ આધુનિક સમયમાં વિદ્યુત પ્રવાહનું સ્થાન આપણે જાણીએ છીએ. ઘર છે, ઓફિસ છે, ઉદ્યોગો છે, આ બધાની અંદર જો તમે જુઓ તો બધે જ વિદ્યુત પ્રવાહ જરૂરી છે. કોઈ પણ વસ્તુ આપણે ઘરમાં બનાવી છે, રસોઈ બનાવી, તો રસોઈમાં પણ આપણે જોઈએ છીએ કે ફ્રીજ ચલાવવા માટે, ખોરાકનો સંગ્રહ કરવા માટે ફ્રીજ ચલાવીએ છીએ તો ફ્રીજમાં વિદ્યુત પ્રવાહની જરૂર છે. પછી કોઈ મિક્સર ચલાવીએ છીએ તો મિક્સર વિદ્યુત પ્રવાહથી ચાલે છે. પંખો, ટ્યુબલાઇટ, પછી ઘરમાં જે કંઈ પણ તમે ઉપકરણો વસ્તાઓ છે આ બધા જ વિદ્યુત પ્રવાહની મદદથી ચાલે છે. વિદ્યુત પ્રવાહનું સ્થાન અને એનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ વિદ્યુત પ્રવાહ છે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવું એક ઉર્જાનું સ્વરૂપ છે. વિદ્યુત પ્રવાહ છે વિવિધ ઉપયોગો માટે. આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર પંખો ચાલુ હોય તો ઘણાને પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય તો મજા આવે, ઘણાને ધીમો ફરતો હોય તો મજા આવે. તો અહીંયા આપણે એ પંખાનો નોબ ફેરવી અને આપણે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકીએ છીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ આટલો જ આપવો છે જેથી કરીને પંખો ધીમો ફરે, અથવા તો વિદ્યુત પ્રવાહ વધારે આપવો છે જેથી કરીને પંખો ફૂલ સ્પીડ પર ફરે. તો આ રીતે ઉદ્યોગોની અંદર, એ ઉપરાંત આપણે ઘણા બધા સાધનો પણ જોઈએ છે, ઘણા બધા સાધનોની અંદર પણ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય એવું ઉર્જાનું સ્વરૂપ છે. તમે ઘણી વખત જુઓ છો કે ટીવી જોતા હો છો ત્યારે વોલ્યુમને અપ ડાઉન કરો છો. તો વોલ્યુમને અપ ડાઉન કરવાની અંદર આપણો જે ઉપયોગ છે, એટલે કે આપણે વોલ્યુમ જે સાંભળવાનું છે, અવાજ સાંભળવાનો છે, એ અવાજને સાંભળવા માટે આપણે અપડાઉન કરીએ છીએ. તો એ અપડાઉન કરતી વખતે પણ તે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ થાય છે. એટલે અહીંયા જેટલા પણ ઉર્જાના સ્વરૂપો છે એ બધા જ ઉર્જાના સ્વરૂપોની અંદર આ એક જ ઉર્જાનું સ્વરૂપ છે જેને નિયંત્રિત કરી શકાય છે. ઘણી જગ્યાએ તમે જોતા હશો કે લેમ્પ છે તો લેમ્પને રેગ્યુલેટર મૂકીને વધારે ઓછું એવું કરી શકાય છે. તો આ પણ એક પ્રકાર છે જેનો આપણે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકીએ છીએ. એટલે વિદ્યુત પ્રવાહ એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે જેને કોઈ પણ સંજોગોમાં નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોની અંદર પણ, ટ્યુબલાઇટોની અંદર પણ આપણે ઘણી વખત જોઈએ છે કે રાત્રે સ્ટ્રીટ લાઇટ છે, અમુક ચોક્કસ સમય થાય એટલે અમુક ચોક્કસ સમયે સ્ટ્રીટ લાઇટ આપોઆપ ચાલુ થઈ જાય અને સવારે એ ચોક્કસ સમય ફરી પછી સ્ટ્રીટ લાઇટ આપોઆપ સ્વિચ ઓફ થઈ જતી. તો એના માટે ત્યાં એક પ્રકારની સિસ્ટમ ગોઠવેલી હોય છે જે ચોક્કસ સમય થાય એટલે ઓટોમેટિક છે એ વિદ્યુત પ્રવાહ શરૂ થઈ જાય એટલે ત્યાં ટ્યુબલાઇટો શરૂ થઈ જતું હોય છે, પ્રકાશ શરૂ થઈ જતો હોય. તો આવી રીતે વિદ્યુત પ્રવાહ છે એક જ એવી ઉર્જાનું સ્વરૂપ છે કે જેને નિયંત્રિત કરી શકાય છે. હવે અહીંયા જોઈએ તો કે વિદ્યુત શાનાથી બને છે? આ વિદ્યુત બને છે કેવી રીતે? પરિપથમાં કેવી રીતે તે વહે છે અને કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે? આ સૌથી 3 પ્રશ્નો અગત્યના છે કે વિદ્યુત પ્રવાહ પહેલો શાનાથી બને છે, પરિપથમાં તે કેવી રીતે વહે છે અને પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે તો કયા પરિબળોને કારણે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ થાય છે? તો એવા કયા પરિબળો છે? એક તો વિદ્યુત પ્રવાહ શાનાથી બને છે, તે પરિપથમાં કેવી રીતે વહે છે અને જ્યાં પણ એનો ઉપયોગ થાય છે તો એ પરિપથની અંદર આ વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? આ 3 પ્રશ્નો છે. હવે સૌથી પહેલા જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. સૌથી પહેલો ટોપિક આ ચેપ્ટરનો વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? પરિપથ વિશેની ચર્ચા આપણે આગળ કરશું. તો વિદ્યુત પ્રવાહ એટલે આપણે જાણીએ છીએ કે આપણે હવાના પ્રવાહને પણ જાણીએ છીએ અને નદીના વહેતા પાણીના પ્રવાહને પણ જાણીએ છીએ. અત્યારે ચોમાસાની સિઝન છે તો ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ નદીની અંદર પાણીનો પ્રવાહ રહેતો હોય છે. તો નદીની અંદર પાણીનો પ્રવાહ ક્યારે વહી શકે?
તો કે નદીની અંદર પાણીનો પ્રવાહ તો કે વહેતા પાણી વહેતું હોય તો જ નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. હવે નદી એમને ખાલી હોય પાણી જ ન હોય તો પાણીનો પ્રવાહ રચાવાનો નથી. પરંતુ નદીની અંદર જો પાણી વહે, પાણીનું વહેણ હોય તો જ નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. તો નદીમાં પાણીનો પ્રવાહ રચાતો નથી. એ જ રીતે આપણે જોઈએ છે કે પવન હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ પવન સરસ છે, પવન, કારણ કે એ પવનનો પ્રવાહ છે અને પવનનો પ્રવાહ મેળવવા માટે આપણે હિલ સ્ટેશન ઉપર ફરવા જઈએ છીએ. તો આ પવનનો પ્રવાહ મેળવવા માટે તો પવનનો પ્રવાહ છે માટે વાતાવરણની અંદર પવન ઉદ્ભવે છે, બરાબર. તો એ જ રીતે પાણીનો પ્રવાહ છે એ નદીની અંદર વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ છે. પાણી વહેતે, પાણી વહે છે તો જ નદીની અંદર પાણીનો પ્રવાહ રચાય છે. તેવી જ રીતે વાહકમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે. હવે ભાઈ નવા શબ્દો આવ્યા, વાહક માંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે જ વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે. હવે નદીમાં પાણીનો પ્રવાહ, તો નદીમાં પાણીનો પ્રવાહ રચવા માટે જવાબદાર કોણ? તો કે વહેતું પાણી. નદીમાં પાણીનો પ્રવાહ રચવા માટે જવાબદાર કોણ? તો કે વહેતું પાણી. એ જ રીતે વાહક, વાહક એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુતનો તાર. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુતનો તાર એટલે કે વાહક. અહીંયા વાહક અને નદી બંને સરખા છે. વાહક અને નદી બંને સરખા છે. કારણ કે નદીમાંથી પાણીનું વહેણ પસાર થાય છે તો પાણીનો પ્રવાહ પસાર થાય છે. એ જ રીતે વાહકમાંથી વિદ્યુત ભારનું વહન થાય છે. વાહકમાંથી કોનું વહન થાય છે? વિદ્યુત ભારનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. જો પાણીનું વહેણ ન હોત, તો પાણીનો પ્રવાહ ન હોત તો નદીમાં પાણીનો પ્રવાહ રચાત નહીં. વહેતું પાણી જો નદીમાં ન હોત તો નદીમાં પાણીનો પ્રવાહ રચાય નહીં. એટલે અહીંયા વહેતું પાણી એ વિદ્યુત ભાર છે, વહેતું પાણી વિદ્યુત ભાર છે, નદી છે એ વાહક તાર છે અને પાણીનો પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ છે. સમજાણું? ફરીથી, નદીમાં વહેતું પાણી એટલે કે વહેતું પાણી છે એ વિદ્યુત ભાર છે, નદી છે એ વાહક છે અને પાણીનો પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ છે. એટલે કે પાણીનો પ્રવાહ નદીમાં વિદ્યુત પ્રવાહનું વહન, જ્યારે પાણીના પ્રવાહ રચે છે એ જ રીતે વાહક તારની અંદર વિદ્યુત ભારનું વહન એ વિદ્યુત પ્રવાહની રચના કરે છે. વાહકતા એટલે કે જે કંઈ પણ આપણા ઘરની અંદર તાંબાના તાર જે વાયરિંગ માટે વપરાય છે એ, અને થાંભલા ઉપર એલ્યુમિનિયમના જે તાર વપરાય છે, એલ્યુમિનિયમના તાર, એ વાહક. આ વાહકની અંદર વિદ્યુત ભારનું વહન થાય અને વિદ્યુત ભારનું વહન થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ રચાય છે. એ સિવાય વિદ્યુત પ્રવાહ રચાતો નથી. એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે ટોર્ચ, એક સામાન્ય ઉદાહરણ અહીંયા આપ્યું છે કે ટોર્ચમાં જ્યાં સુધી આપણે સેલ નહીં નાખીએ ત્યાં સુધી ટોર્ચ છે એનો બલ્બ છે પ્રકાશિત થશે. જેવું આપણે એની અંદર સેલ નાખીએ છીએ એટલે પ્રક્રિયા આખી શું બને છે કે સેલ નાખીએ છીએ એટલે સેલની અંદર છે વિદ્યુત ભાર. આ સેલ નાખીએ છીએ એટલે એની અંદર જો સેલ છે, સેલ નાખવાથી બલ્બ છે એ પ્રકાશિત થાય છે. પણ જ્યાં સુધી માનો કે સેલ નાખી દીધો, સેલ નાખીને પેક કરી દીધી બેટરી, પણ એની સ્વિચ જ્યાં સુધી ચાલુ નહીં કરીએ, સ્વિચ એટલે કોણ, સ્વિચ એટલે અહીં કળ શબ્દ આપ્યો છે. કળ માટે સ્વિચ, ગુજરાતીમાં કળ અને અંગ્રેજી માટેનો શબ્દ છે સ્વિચ. તો જ્યાં સુધી ટોર્ચની કળ કે સ્વિચ ચાલુ નહીં કરીએ ત્યાં સુધી એનો બલ્બ પ્રકાશિત થશે નહીં. તો જેવી રીતે આપણે ટોર્ચની સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે ટોર્ચની સ્વિચ છે એ બલ્બ વિદ્યુત પ્રવાહની વચ્ચેનો પરિપથ એટલે કે આખો માર્ગ પૂર્ણ કરે છે. આખો શું કરે છે? માર્ગ પૂર્ણ કરે છે. જેવી રીતે આપણે સ્વિચ બંધ કરી દઈશું એટલે ટોર્ચ છે, ટોર્ચનો બલ્બ છે પ્રકાશિત થતો બંધ થઈ જશે. કારણ કે સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે જે પરિપથ રચાય છે, જે નદીનું વહેણ રચાય છે એટલે કે વિદ્યુત ભારનું જે વહન રચાય છે એમાં અવરોધ ઉત્પન્ન થાય છે. એટલે કે જે માર્ગ છે પૂરેપૂરો બનતો નથી. પરિણામે ત્યાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એટલે ટોર્ચમાં સેલ કે બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ પૂરો પાડવો. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા કોણ પૂરો પાડે છે? ટોર્ચની અંદર નાખવામાં આવેલી બેટરી અથવા તો સેલ.
જે કળ કે સ્વિચનું કાર્ય છે જે વિદ્યુત કોષને અને બલ્બ વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. કળ એટલે કે સ્વિચનું કાર્ય શું છે? બલ્બ અને વિદ્યુત કોષ એટલે કે સેલ વચ્ચેનો આખો પરિપથ પૂર્ણ કરે છે. જેવી આપણે સ્વિચ બંધ કરી દઈશું એટલે તરત જ બલ્બ અને વિદ્યુત કોષ વચ્ચેનો જે પરિપથ છે એ અપૂર્ણ થઈ જશે અથવા તો તૂટી જશે. પરિણામે બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં. સામાન્ય ઉદાહરણ, આપણે પંખો ચાલુ કરવો છે ત્યારે સ્વિચ પાડીએ છીએ. તો જેવી સ્વિચ પડે છે એટલે ત્યાં સ્વિચની અંદર બે ધાતુના એક કોન્ટેક્ટ હોય, એ બંને એકબીજાના સંપર્કમાં આવે એટલે તરત જ વિદ્યુત પ્રવાહ પૂર્ણ થઈ જાય, પરિણામે પંખો ચાલુ થશે. જેવી સ્વિચ આપણે બંધ કરી દઈશું એટલે અંદર રહેલા જે કોન્ટેક્ટ છે એ બધા છૂટા પડી જશે. છૂટા પડી જશે એટલે એની વચ્ચે અવકાશ રચાશે. આ અવકાશ રચાશે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. બરાબર? એટલે જે આપણા ઘરમાં સ્વિચો છે એ સ્વિચને પણ શું કહી શકાય? કળ જ છે એ બધી. બરાબર? એટલે હવે જોઈએ તો કે પરિપથ કોને કહેવાય? પરિપથ કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને પરિપથ કહેવાય છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગ કે જ્યાં કોઈ પણ પ્રકારનું ખુલ્લાપણું હોવું જોઈએ નહીં. સ્વિચ છે એ વિદ્યુત પરિપથને સતત અને બંધ માર્ગ બનાવે તો જ પંખો, ટ્યુબલાઇટ કે વિદ્યુતના ઉપકરણો ચાલી શકે. બરોબર? એટલે સ્વિચનું કાર્ય શું છે કે જે પણ વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથને સતત અને બંધ બનાવે છે. જેવી આપણે સ્વિચ બંધ કરી દઈશું એટલે વિદ્યુત પ્રવાહનો જે પરિપથ છે એ અસતત થઈ જશે, જેમાં કોઈ સતતતા નહીં રહે અને એ બંધ માર્ગ નહીં થઈ જાય, ખુલ્લો માર્ગ થઈ જશે. બરાબર? દાખલા તરીકે અહીંયા એક વિદ્યુત પરિપથની રચના મેં કરી છે. આ વિદ્યુત પરિપથની રચનાની અંદર આ જે છે એ કળ છે. આ કળ છે એ કળને હું કાઢી નાખીશ તો વિદ્યુત પરિપથ તમે અહીંયા જોશો કે બધી જગ્યાએ બંધ છે અને કેવો છે? સતત છે. તો આવો સતત અને બંધ જે માર્ગ છે એ બંધ માર્ગને શેના તરીકે ઓળખવામાં આવે છે? પરિપથ તરીકે. અને જો પરિપથ તૂટે તો બલ્બ પ્રકાશિત થાય નહીં, પંખો ચાલુ થાય નહીં. એટલે કે આપણે સ્વિચ બંધ કરી દઈએ છીએ ત્યારે શું થાય છે? પરિપથ તૂટે છે. અને પરિપથ તૂટે છે એટલે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે, પરિણામે પંખો બંધ થઈ જાય, ટ્યુબલાઇટ બંધ થઈ જાય. કારણ કે એના દ્વારા આપણે શું કરીએ છીએ? વીજળીની બચત કરીએ છીએ. એટલે પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે આપણે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને. અહીંયા વારંવાર શબ્દ આવે છે કે વિદ્યુત ભાર, વિદ્યુત ભાર, વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર એટલે કાંઈ જ નહીં. આપણે જાણીએ છીએ કે વીજભારો બે પ્રકારના છે, એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર. દુનિયામાં ભગવાને બે જ વીજભાર બનાવ્યા છે, એક ધન અને બીજો ઋણ. બીજો એ કોઈ વીજભાર બનાવ્યો નથી. બરાબર? એટલે આ ધન વીજભાર અને ઋણ વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભારનું વહન. આપણે વિદ્યુત પ્રવાહ કોને કીધો? વિદ્યુત પ્રવાહ રચાય ક્યારે? કે વાહકમાંથી વિદ્યુત ભાર વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ રચાય. વાહક એટલે તાર, તારમાંથી વિદ્યુત ભારનું વહન થાય. આ વિદ્યુત ભાર એટલે પ્લસ કે માઇનસ, કાં તો ધન ધ્રુવનું વહેણ થાય અથવા તો ઋણ ધ્રુવનું વહેણ થાય. આ બેમાંથી એકનું વહેણ થાય તો વિદ્યુત ભાર રચાય, બાકી વિદ્યુત ભાર રચાય નહીં. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ફરીથી, આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો બીજી રીતે તો કે વિદ્યુત ભારના વહનનો દર. વિદ્યુત ભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. પણ જ્યારે પણ પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય ત્યારે આખી જ વ્યાખ્યા લખવાની કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે અહીંયા મેં એક આકૃતિ દોરી છે, બે લીટી દોરી છે. આ બે લીટી એટલે કાંઈ નહીં, એક તાર છે. બરાબર? આ તાર છે એ તારને માનો કે આ ડસ્ટર છે તો આ ડસ્ટરને આપણે તાર તરીકે લઈએ તો આનો આડ છે. હવે કોઈ પણ તાર છે એ સળંગ હોવાનો. આ તારનો આડ છે એટલે કે એને વચ્ચેથી કાપી નાખવામાં આવે અને વચ્ચેથી કાપી નાખીએ એટલે આવો ભાગ થઈ જાય ગોળાકાર. આ ગોળાકાર ભાગ એટલે કે આ એનું ક્ષેત્રફળ થયું. આ ક્ષેત્રફળ એટલે એનું એકમ ક્ષેત્રફળ.
આ ક્ષેત્રફળ એટલે એનું એકમ ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળમાંથી એકમ સમય એટલે 1 સેકન્ડ. એકમ સમય એટલે 1 સેકન્ડ. એકમ ક્ષેત્રફળ એટલે 1 સ્ક્વેર મીટર, અથવા તો જે આપણે જોઈએ છે કે વાહક તાર છે ગોળ છે, તો એનું 1 એકમ ક્ષેત્રફળ. 1 એકમ ક્ષેત્રફળ એટલે તારનું જેટલી જાડાઈ હોય એટલે જાડાઈ પ્રમાણેનું એનું ક્ષેત્રફળ. 1 એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડ, એકમ સમય એટલે 1 સેકન્ડ, પછી 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, બરાબર. આવી રીતે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો કે આટલા આડછેદમાંથી 1 સેકન્ડમાં કેટલા વિદ્યુત ભાર પસાર થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10, અસંખ્ય. કેટલા? અસંખ્ય. એટલે 1 સેકન્ડની અંદર આપણે જાણીએ છીએ કે જેવી સ્વિચ ચાલુ કરશો એટલે પંખો ચાલુ થશે, જેવી સ્વિચ ચાલુ કરશો એટલે ટ્યુબલાઇટ ચાલુ થશે. રાઈટ? તરત જ. તો વિચાર કરો કે એક જ હજી તો તમે સ્વિચ પાડી હોય ત્યાં પંખો ચાલુ થઈ ગયો હોય, તો તમે જેવી સ્વિચ પાડો છો એટલે તરત પંખો ચાલુ થઈ જાય છે. તો વિચાર કરો કે સેકન્ડના એકદમ નાના ભાગની અંદર, સેકન્ડના એકદમ નાના ભાગની અંદર પંખો ચાલુ થઈ જાય છે, તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હશે? અસંખ્ય. કેટલા? અસંખ્ય. પરંતુ વ્યાખ્યા શું છે કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત, એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થા. એટલે કે આ એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં હજારોની સંખ્યામાં કાં તો ધન વિદ્યુત ભાર પસાર થાય અથવા તો ઋણ વિદ્યુત ભાર પસાર, જેને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે અહીંયા અથવા તો વિદ્યુત ભારના વહનનો દર, જેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. હવે ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત વાહક તાર, ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુતનું પ્રવાહનું વહન અથવા તો એની રચના ઇલેક્ટ્રોન કરે છે. આ એક અત્યારના નિયમ પ્રમાણે, અને અત્યારના નિયમ પ્રમાણે જે કંઈ પણ આપણે વિદ્યુત પ્રવાહ રચાય છે, વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. પણ જ્યારે વિદ્યુતની ઘટના સૌપ્રથમ બની, ત્યારે એવું માનવામાં આવ્યું કે જે વિદ્યુત પ્રવાહ રચાણો થયો તો વિદ્યુત ઉત્પન્ન થયો એ ધન વીજભારને કારણે ઉત્પન્ન થયો છે. એ વિદ્યુત ભાર શેના કારણે ઉત્પન્ન થયો? ધન ભારોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. અને વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારોની ગતિની દિશામાં લેવામાં આવે. વિદ્યુત પ્રવાહની દિશા શેની દિશામાં લેવામાં આવે? ધન ભારોની ગતિની દિશામાં. પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ કે ધન અને ઋણ બંને એકબીજાથી વિરુદ્ધ વીજભારો છે. બંને કેવા છે? એકબીજાથી વિરુદ્ધ. તો ધન વીજભાર છે એ આ બાજુની દિશામાં ગતિ કરતો હોય તો ઋણ વીજભાર આ બાજુની દિશામાં ગતિ કરે. આપણે પેન્સિલ સેલ લાવીએ અથવા તો કોઈ પણ સેલ લાવીએ ત્યારે સેલ ઉપર જોઈએ છે આપણે એક બાજુ પ્લસ લખેલું, બીજું બાજુ માઇનસ લખેલું. તો બંને કેવા છે? વિરુદ્ધ છે. તો અહીંયા વિદ્યુત પરિપથની અંદર જે કંઈ પણ વિદ્યુત પ્રવાહની રચના થાય છે, વિદ્યુત પ્રવાહની રચના અત્યારની માન્યતા પ્રમાણે અને અત્યારની હકીકત પ્રમાણે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. શેનો પ્રવાહ છે? ઇલેક્ટ્રોન. પણ જ્યારે વિદ્યુતની ઘટના સૌપ્રથમ બની અને જ્યારે એની શોધ કરવાની આવી ત્યારે એ સમયમાં એવું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહની રચના એ વાહકની અંદર રહેલા ધન વીજભારોની ગતિને કારણે થાય છે. શેની ગતિને કારણે? વાહકમાં રહેલા ધન વીજભારોની ગતિને કારણે. અને વિદ્યુત પ્રવાહની દિશા પણ ધન વીજભારોની દિશામાં લેવામાં આવી. વિદ્યુત પ્રવાહની દિશા પણ કઈ દિશામાં લેવામાં આવી? ધન વીજભારોની ગતિની દિશામાં. પણ રૈવાજિક રીતે એટલે રીત રિવાજ મુજબ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા જે ઇલેક્ટ્રોનની દિશા છે એના કરતા વિરુદ્ધ દિશામાં લેવામાં આવે. અત્યારે તમને કોઈ પણ ઇલેક્ટ્રિક વિશે કોઈ પણ વ્યક્તિ જાણકાર હોય તો એ જાણકાર વ્યક્તિને તમે પૂછો કે ભાઈ એમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં, તો એ તરત તમને કહેશે કે જે બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય એના કરતા વિરુદ્ધ દિશા. હવે તમે કોઈ પણ જગ્યાએ સ્વિચ પાડો અને પંખો ચાલુ થાય તો સ્વિચમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પંખાની દિશામાં જશે, પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એના કરતા વિરુદ્ધ દિશામાં આવશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં આવે? એના કરતા વિરુદ્ધ દિશામાં. એટલે કે જે દિશામાં ઇલેક્ટ્રોનની ગતિની દિશા હોય છે એના કરતા વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા માનવામાં આવે છે. હવે અહીંયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એની સાંકેતિક ભાષામાં લખવામાં આવી છે કે જો t સમયની સંજ્ઞા કઈ છે? t
ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q, વિદ્યુત ભારના જથ્થાની સંજ્ઞા છે Q હોય અને એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો હવે વિદ્યુત પ્રવાહ કોને કીધો એ તો ખ્યાલ આવી ગયો ને કે એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, જેને શું કીધું આપણે વિદ્યુત પ્રવાહ, એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. જેવી રીતે નદીની સામે તમે ઊભા છો, નદીની સામે તમે ઊભા છો ત્યારે તમારી બરાબર સામેથી જેટલું વહેતું પાણી પસાર થાય, જેટલું વહેતું પાણી પસાર થાય તો એ નદીમાં પાણીનો પ્રવાહ રચે. તો એ રીતે તમારા હાથમાં કોઈ તાર છે, તમારા હાથમાં રહેલા તારમાંથી આટલા ભાગમાંથી 1 સેકન્ડની અંદર જેટલા વિદ્યુત ભારો પસાર થઈ જાય, એ વિદ્યુત ભારો જેટલા પસાર થાય એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો અહીંયા એકમ સમયમાં એટલે કે ટી સમય વાહકના કોઈ પણ એક આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો Q હોય અને એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I હોય તો એનું સૂત્ર થશે I બરાબર Q ના છેદમાં T. I બરાબર શું થાય? Q ના છેદમાં T. આ સૂત્ર છે અગત્યનું છે અને આપણે યાદ રાખવાનું છે. આ સૂત્ર અગત્યનું છે અને યાદ રાખવાનું છે. I બરાબર Q ના છેદમાં T, જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ, Q એટલે વિદ્યુત ભાર અને T એટલે સમય. આ થયું વિદ્યુત પ્રવાહનું સૂત્ર. આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનું સૂત્ર જણાવો અને તેનો એકમ જણાવો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનું સૂત્ર જણાવો અને તેનો એકમ જણાવો. 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. વ્યાખ્યાનો 1 માર્ક, સૂત્રનો 1 માર્ક અને એના એકમનો 1 માર્ક. એકમ એટલે આપણે જાણીએ છીએ કે સમય નો એકમ સેકન્ડ છે, આડછેદનું ક્ષેત્રફળ એનો એકમ છે મીટર સ્ક્વેર, બરોબર છે, અને વિદ્યુત પ્રવાહનો એકમ આપણે હમણાં મેળવ્યો. એટલે અહીંયા આ SI નો વિદ્યુત ભારનો SI એકમ, વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ્બ. વિદ્યુત ભારનો SI એકમ શું છે? કુલમ્બ. એટલે કે આ જે વિદ્યુત ભાર છે એનો SI એકમ છે કુલમ્બ છે અને સમયનો એકમ સેકન્ડ છે. સમયનો એકમ શું છે? સેકન્ડ. એટલે કે ઇલેક્ટ્રોનના વીજભાર 1 કુલમ્બ વીજભાર એટલે કે 6 × 1018 ઇલેક્ટ્રોન. 1 કુલમ્બ એટલે 6 × 1018 વિદ્યુત ભાર. 1 કુલમ્બ એટલે 6 × 1018 વિદ્યુત ભાર, બરોબર? એ એને સમતુલ્ય છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર ના નામ ઉપરથી એટલે કે વિદ્યુત પ્રવાહની શોધ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરે કરી હતી, માટે વિદ્યુત પ્રવાહનો એકમ એના નામ ઉપરથી એમ્પિયર રાખવામાં આવ્યું. વિદ્યુત પ્રવાહની રચનાની શોધ કોણે કરી હતી? ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર, માટે એના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહની સંજ્ઞા અથવા તો એનો એકમ છે એમ્પિયર રાખવામાં આવ્યું. એટલે કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભારના વહનથી થાય. આ બધું એકનું એક જ છે. અહીંથી જે વ્યાખ્યા શરૂ કરી હતી કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, તો આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો જેને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો અહીંયા આ બધું સાંકેતિક ભાષામાં લખ્યું. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય? તો કે આપેલ આડછેદમાંથી એકમ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વીજભાર પસાર થાય તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના થાય. એટલે અહીંયા 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. આ કોને સમતુલ્ય થયું? તો કે I બરાબર Q ના છેદમાં T. I એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, Q એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો એકમ કુલમ્બ, T એટલે કે સમય, એનો એકમ સેકન્ડ, બરાબર? તો આ અહીંયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એનું સૂત્ર, એના એકમો, બરાબર? હવે વિદ્યુત પ્રવાહ છે એમ્પિયરમાં મપાય છે, પણ એના નાના એકમો છે એ મિલી એમ્પિયર છે અને માઇક્રો એમ્પિયર છે. નાના એકમો કયા છે? મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો 1 મિલી એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર.
આ સૂત્ર યાદ રાખવાનું છે અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 1 માઇક્રો એમ્પિયરની સંજ્ઞા આ છે બરાબર 10 ની -6 ઘાત 10 ની -6 ઘાત એમ્પિયર. વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય કંઈક પણ તો એમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ એમીટરના સાધનને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં એટલે ક્રમમાં. અહીંયા તમે જો તો આ જે રચના પરિપથની રચના આપી છે આ પરિપથની રચનાની અંદર આ જે સંજ્ઞા છે એ વિદ્યુત બલ્બની સંજ્ઞા છે. આ જે છે એ વિદ્યુત કોષ છે. વિદ્યુત કોષ એટલે સેલ અથવા તો બેટરી, બરાબર. અને આ જે છે એ કણ છે અને આ જે છે એ એમ્પિયરની નિશાની છે. તો અહીંયા તમે જો આખો બંધ પરિપથ છે. આ બંધ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા આ બાજુની દિશામાં દર્શાવે છે. વિદ્યુત પ્રવાહની દિશા તીરની નિશાની છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. હવે વિદ્યુત પ્રવાહની દિશા આ સેલની અંદર તમે જો તો બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, પણ ઇલેક્ટ્રોનની દિશા તમે જો તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ. ઇલેક્ટ્રોનની દિશા કઈ દિશામાં થાય? ઋણ ધ્રુવથી ધન. બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ધન. આ બાહ્ય પરિપથ છે, આ કોષ છે. કારણ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરશે? કોષ. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોણ કરશે? કોષ. ટોર્ચમાં જ્યાં સુધી સેલ નહીં નાખીએ ત્યાં સુધી ટોર્ચનો બલ્બ પ્રકાશિત થશે નહીં. સ્વિચ જ્યાં સુધી ચાલુ નહીં કરીએ ત્યાં સુધી વીજળી, ટ્યુબલાઇટ કે પંખો ચાલુ થશે નહીં. તો અહીંયા કોષની અંદર એટલે કે સેલની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ, બાહ્ય પરિપથમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. બરાબર. તો આ થઈ વિદ્યુત પરિપથ વિશેની માહિતી. એક નાનો એવો દાખલો છે જે આપણી શરૂઆત છે આ પ્રકરણમાં, દાખલાની શરૂઆત છે એટલે એક નાનો એવો દાખલો ગણી લઈએ. ઉદાહરણ નંબર 12.2. ઉદાહરણ નંબર 12.1. કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટ 0.5 એમ્પિયર, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર શોધો. પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર શોધો. અહીંયા ફિલામેન્ટની અંદર એટલે કે બલ્બનો ફિલામેન્ટ એટલે કે જે આપણા ઘરમાં ઓલો દૂધિયો બલ્બ આવે છે ને એકદમ કાચવાળા બલ્બની અંદર જે સ્પ્રિંગ આકારની રચના છે, સ્પ્રિંગ આકારની રચનાને ફિલામેન્ટ કહે. આ ફિલામેન્ટની અંદર 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એટલે કે I બરાબર 0.5 એમ્પિયર ની અંદર 10 મિનિટમાં એટલે કે સમય t બરાબર 10 મિનિટ, સમય t બરાબર 10 મિનિટ એટલે 10 મિનિટની 60 સેકન્ડ ગણો જોઈએ. 1 મિનિટની 60 સેકન્ડ તો 10 મિનિટની 600 સેકન્ડ થઈ. તો આમાંથી પસાર થતો વહન પામતો વીજભાર શોધો. તો I સૂત્ર આપણું શું થયું? I બરાબર q ના છેદમાં t. શોધવાનું શું છે? q એટલે q ના સૂત્રનો કરતા બનાવીએ તો q બરાબર I * t થશે. I બરાબર કેટલા છે? 0.5 ગુણ્યા t બરાબર 600 એટલે કે 6 × 35. બરાબર. પીછે બીજા બે મીંડા લગાડી દઈએ અને એક દશાંશ ચિહ્નને કાપી નાખીએ એટલે કે 300 કુલમ્બ જેટલો વીજભાર પસાર થયો. એટલે કે જ્યારે ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયરનો વિદ્યુતભાર 10 મિનિટ સુધી વહન પામતો હોય ત્યારે તેમાંથી પસાર થતા વીજભારનો જથ્થો છે એ 300 કુલમ્બ જેટલો એનો વીજભારનો જથ્થો પસાર થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એક ટોપિક આપણે પૂરો કરીએ. હવે નેક્સ્ટ જે ચેપ્ટર આપણું હતું એ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે બાકી હતી. તો આમ તો બધા સવાલ જવાબ તમને આવડે એવા છે, એ કોઈ નહીં આવડે એવું નહીં બને, તેમ છતાં એના પ્રશ્નોની ચર્ચા આપણે કરી લઈએ. સૌથી પહેલું છે કે નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, એસ્ટ્રોજન અને સાઇટોકાઇન. તો ઇન્સ્યુલિન આપણા શરીરમાં હોય, થાઇરોક્સિન આપણા શરીરમાં હોય, એસ્ટ્રોજન હોય અને સાઇટોકાઇન છે એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. બે ચેતાકોષ વચ્ચે આવેલા ખાલી ભાગને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે.
મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે, વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે અને ઉપરોક્ત તમામ માટે. તો આપણું મગજ છે વિચારવા માટે પણ કાર્ય કરે છે, હૃદયના સ્પંદન માટે પણ કાર્ય કરે છે અને શરીરનું સંતુલન જાળવવાનું પણ કાર્ય કરે છે. એટલે બધા માટે. ચોથો પ્રશ્ન છે કે આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? ગ્રાહી તરીકે આપણે કેટલા એકમો કીધા હતા? આંખ, નાક, કાન, ત્વચા, જીભ, આ બધા ગ્રાહી એકમો. ગ્રાહી એકમોનું કાર્ય શું? એની સ્થિતિ પર વિચાર કરો. જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, કઈ સમસ્યા ઉત્પન્ન કરી શકે? આના વિશે વિચારી તમે જવાબ લખી શકો છો. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનું કાર્યનું વર્ણન કરો. પાઠની શરૂઆતમાં જે ચેતાકોષની આકૃતિ દોરી હતી એ આકૃતિ અને તેના કાર્યનું વર્ણન કરો. પછી વનસ્પતિમાં પ્રકાશ પરાવર્તન. વનસ્પતિ પ્રકાશની દિશામાં હંમેશા પોતાની ડાળીને વાળે છે, બરાબર? એના નામને ઓક્સિન નામનું અંતઃસ્ત્રાવ જે કાર્ય કરે છે, પ્રકાશ વર્તન કેવી રીતે થાય છે તેના વિશેની માહિતી આપવાની છે. કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે? તો કે જે કંઈ પણ સંવેદનાગ્રાહી અંગો છે અથવા તો ચામડીના જે અંગો છે એ ચામડીના અંગો અથવા તો આપણા પર્યાવરણની આસપાસમાં જે કંઈ પણ બદલાવ થાય ને એ બદલાવના સંદેશા જે આપણા મગજ સુધી પહોંચે છે એમાં ખલેલ પહોંચી શકે. તેમ છતાં આના વિશે વિસ્તૃત વિશે વિચારીને જવાબ લખી શકો છો. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે તે આપણે જાણી ગયા. જે કંઈ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ રાસાયણિક સંકલન તરીકે દર્શાવે છે. એક સજીવમાં નિયંત્રણ અને સંકલનના તંત્રની જરૂરિયાત શું છે જે આપણે સારી રીતે જાણી શકીએ છીએ. એટલે તેના વિશેને પણ વિસ્તૃત જવાબ તમે લખી શકો છો, જે તમને હવે તો ખ્યાલ આવી જવો જોઈએ. ઐચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? અનૈચ્છિક ક્રિયાઓ, અનૈચ્છિક જે આપણી ઈચ્છા પ્રમાણે ચાલતા નથી. હૃદય, ફેફસા, પાચનતંત્ર આ બધા અનૈચ્છિક અંગો અને પરાવર્તિત કે જે આપણી ઈચ્છા અનુસાર ચાલે છે, એ બંને વચ્ચે એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિની તુલના તેમજ ભેદ. ચેતા અને અંતઃસ્ત્રાવો એટલે કે નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવો વચ્ચે જે ભિન્નતા છે એની તુલના કરવાની છે. અને લજામણી વનસ્પતિના હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતભાતમાં શું ભેદ છે? એટલે કે લજામણીને આપણે સ્પર્શ કરીએ અને પાંદડા ગીડાઈ જાય, ડાળી વળી જાય, અને આપણા પગના હલનચલન વચ્ચે શું ભેદ છે એના વિશેની પણ સમજૂતી અહીંયા આપવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.